અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન અલગ અલગ કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાના પકડવાના બાકી આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિગલીગર આમોદ ખાતે તાલુકા પંચાયત નવી નગરીમાં રહેતા તેમના સંબંધીઓના ઘરે સામાજિક પ્રસંગમાં આવનાર છે તેવી બાતમીની હકીકત મળતા એલસીબી અનિરુદ્ધસિંહ તથા એજાઝ અહેમદ શબીર હુસેન ગતરોજ બપોરના આશરે 3 વાગ્યે ભરૂચથી આમોદ આવી આમોદ પોલીસ સ્ટેશનના લોકરક્ષક જીગર કુમાર કેશવલાલને ઉપરોક્ત બાતમીની હકીકતથી વાકેફ કરી તેઓને સાથે રાખી ત્રણેય જણાઓ સાંજના આશરે 5 વાગે તાલુકા પંચાયત નવી નગરીમાં ગયા હતા, જ્યારે આશરે 50 જેટલા સરદારજી સ્ત્રી પુરુષો કોઈ પ્રસંગમાં ભેગા થયેલા હતા તે ઈસમોમાંથી પકડવાના બાકી આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિગલીગર રહેવાસી મહાદેવનગર વડોદરા પણ ત્યાં હાજર હોય, જેણે શરીરે સફેદ કાળા કલરની ચેક્સવાળો શર્ટ તથા માથા ઉપર વાદળી જેવા કલરની પાઘડી પહેરી હતી। સદર ઈસમ ભેગા થયેલા બીજા ઈસમોની નજીકમાં એકલો ઊભો હતો તે વખતે પોલીસે સદર ઈસમને પકડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ અમરસિંહ ધ્યાનસિંહ સિગલીગર વડોદરાનો હોવાનું જણાવતા તેને પકડી આમોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી રહ્યા હતા। તે દરમિયાન તાલુકા પંચાયત નવી નગરીમાંથી પરબતસિંહ ઉત્તમસિંહ સિગલીગર, હરનામસિંહ ચેનસિંહ સિગલીગર, ચાંદની કૌર પરબતસિંહ સિગલીગર, કરતાર કૌર હરિજીતસિંહ અંદ્રેલી, સિમનર કૌર ધાનસિંહ ચૌહાણ, પાયલ કૌર ધાનસિંહ ચૌહાણ જેટલા સ્ત્રી પુરુષો ભેગા થઈ એક સાથે દોડી આવી પોલીસ સાથે ઝપાઝપી કરી એલસીબીએ પકડેલો આરોપી છોડાવવા માટે ખેંચતા એલસીબીએ આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિગલીગરને નહીં છોડતા હરમાનસિંહ તથા ચેનસિંહ નાઓએ અનિરુદ્ધસિંહના બરડાના ભાગે મૂંઢ માર માર્યો તેમજ જમણા હાથ ઉપર કોણીની કાંડાની વચ્ચે જોરથી મારતા હાથમાંથી આરોપી અમરસિંહ છૂટી ગયો, જેને એલસીબી પોલીસ કોન્સ્ટેબલ એજાઝ અહેમદ શબીર હુસેને પકડી રાખ્યો હોય તેને પણ અમરસિંહ નાઓએ જમણા હાથના અંગૂઠા અને પ્રથમ આંગળીની વચ્ચે ઉપરના ભાગે બચકું ભરી તેના હાથમાંથી છૂટીને દોડીને ભાગી ગયો હતો। જે બાદ એલસીબી પોલીસે મોબાઈલ ફોન વડે આ ઈસમોનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું, જે મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ જોઈ તાલુકા પંચાયત નવી નગરી આમોદ ખાતે જઈ ઓળખ કરી તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમોદ પોલીસે હુમલો કરનાર ઉપરોક્ત 6 આરોપીઓની ધરપકડ કરી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપ્યા, જ્યારે આમોદના ચેનસિંહ ઉત્તમસિંહ સિગલીગર તથા વડોદરાનો ઘરફોડ ચોરીનો રીઢો આરોપી અમરસિંહ ધ્યાનસિંહ સિગલીગરને વોન્ટેડ બતાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા।